ये आ गया हरी मिर्ची एक आमा हिंदीમાં આપણે વિડીયો નાખ્યો છે એટલે એ વિડીયો કેવો નખાણો છે એની કોમેન્ટ કરીને કહીજો. આ આપણે ભાત અને આ બાજુ આપણે જો દાળ બનાવી છે. અત્યારે જોવો ડ્રાઈવરોનો જોવો મેળો ભરાણો ને એ રીતનો છે. બધા હોવ રીતના અલગ અલગ બનાવે છે. આવતારી રમસિંગભાઈ બે જાવ અહીંયા. લસણ પ્યાજ ડાળા કેટલી ગાડીઓ અહીંયા પડી છે લગભગ નહીં હોય ને તો મારા ખ્યાલથી 60 થી 70 ગાડીઓ હોય છે પાર્કિંગમાં. ભાઈ શેનો પ્રોગ્રામ છે? દાળ ભાતનો. આજ જોવો રવિવાર છે એટલે બનાવે છે દાળ ભાત. બટેટા ને એવું છે જોવો, બટેટા ડુંગળી પાલક. આ બાજુ જોવો જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આપણે એક આમાં હિન્દીમાં આપણે વિડીયો નાખ્યો છે એટલે એ વિડીયો કેવો નખાણો છે એની કોમેન્ટ કરીને કહીજો એટલે આપણને ખબર પડે કે આપણે હિન્દીમાં વિડીયો બનાવવા કે આપણે ગુજરાતીમાં જ વિડીયો બનાવી. એટલે અત્યારે મિત્રો આપણે TRL કંપની અંદર જ છે ઓડિશામાં. અને આપણે મિત્રો અત્યારે શું છે કે વરસાદની સિઝન ને એવું આવી ગયું છે ને એટલે થોડોક માલ મળવો મુશ્કેલ છે. એટલે માલ તો છે 4-5 છે પણ આપણે મોટી મોટી કંપનીમાં માલ બોલે છે એટલે આપણે એ માલને તો ના પાડી દીધી છે. પણ અત્યારે મિત્રો આપણે અહીંયા TRL કંપનીમાંથી માલ ભરવાનો છે પણ એ કન્ફર્મ થયો નથી. એટલે આપણે અત્યારે ઓરિસ્સા TRL કંપની બેલપાડ ત્યાં મિત્રો આપણે અત્યારે પાર્કિંગમાં જ છે. જોવો તમે બધી ગાડીઓ પડી છે અને એનું કારણ છે કે અત્યારે વરસાદની સિઝનમાં થોડુંક મંદી આવી જાય એટલે ગાડીઓ લાગે છે પણ 2-3 થી પડતર રહેવું પડે છે. એટલે અત્યારે મિત્રો આપણે જો સચિનભાઈ બનાવી નાખી છે ચા અને વઘારેલી રોટલી. અને આપણે જોવો આપણો ડ્રાઈવર રૂમ અને આપણે જોવો અત્યારે અહીંયા બનાવ્યા છે ચા બનાવી નાખ્યો છે. જોવો એટલે હવે મિત્રો આપણે ચા પાણી પી લઈ અને આપણે બીજા વતન રામસિંગભાઈ વતન છે એમની ગાડી રહી અંદર ભરવા ગઈ છે, ખંભાળિયાના છે. અને આ આપણો ડ્રાઈવર રૂમ છે જોવો તમે. એટલે શું છે કે અંદર જે ગાડીઓ ગઈ હોય ને ભરવા હાટું ખાલી કરવા હાટું એને શું છે કે કંડક્ટર એ બહાર રહે. એટલે શું છે કે આ ડ્રાઈવર રૂમ છે કે અહીંયા બધાને રહેવાનું અને જમવાનું બનાવવાનું. અને આપણે જોવો અહીંયા અત્યારે સચિનભાઈએ ચા બનાવી નાખ્યો છે. બીજું હું બનાવ્યું સચિનભાઈ? બીજી આપણે જોવો વઘારેલી રોટલી છે. એટલે હવે મિત્રો આપણે નાસ્તો કરી લઈ અને આપણે રામસિંગભાઈ કહી ગયા એટલે એ વતન આપણે બહાર જ છે. એનું કારણ છે કે એની ગાડી ભરવા ગઈ છે અને એમની ગાડી ફૂલ ટાયર ગાડી છે એ હજીરાનું ભરવા ગઈ છે. એટલે શું છે કે અત્યારે હવે ચા પાણી એવું પી લઈ અને આપણે શું થાય છે એ જોવી અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરીને કહીજો કે જે હિન્દીમાં વિડીયો બનાવ્યો એ કેવો બન્યો છે એને કોમેન્ટ કરીને કહીજો તો આપણે હિન્દીમાં વિડીયો બનાવશું. અને આપણે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી ગુજરાતી કરતાં હિન્દીમાં બનાવો તો આપણે હિન્દીમાં ટ્રાય કરી છે. તમે કોમેન્ટ કરીને કહીજો કે કેવો બન્યો છે. બાકી અત્યારે આપણે બધા ડ્રાઈવર ભાઈઓ જોવો બનાવવાનું કરી દીધું છે ચાલુ. અને અત્યારે વાગ્યા છે સવારના 8-10 વાગી ગયા છે. અને આપણે ટ્રાન્સપોર્ટરને એને ફોન કર્યો હતો પણ એ જે મિત્રો કાંઈ ભરવાનું નક્કી થયું નથી. અને અત્યારે મિત્રો આ વાતાવરણ એવું છે કે ભાઈ વરસાદ આવે એવું થઈ ગયું છે. એટલે અત્યારે જોવો બધી ગાડીઓ તમે જોવો કેટલી ગાડીઓ અહીંયા પડી છે. લગભગ નહીં હોય ને તો મારા ખ્યાલથી 60 થી 70 ગાડીઓ હોય છે પાર્કિંગમાં જોવા. અને બધા સેન્ટરની છે, એવું એક નહીં હોય કે આ સેન્ટરની ગાડી નહીં હોય. અને આપણે અહીંયા ઓમ ગણીને તો આપણે તામિલની ગાડી અહીંયા વધારે આવે છે. તમે જોવો ને તો તામિલની ગાડીઓ કાલે એટલી હતી, આજે એટલી પડ્યું છે એ છે. પછી આપણે બિહાર, MPની, UPની ગાડીઓ, ઓડિશાની છે. અને મિત્રો આપણે જોવો અત્યારે બધા અહીંયા જે ડ્રાઈવર ભાઈ રહ્યા ને એ બનાવે છે જમવાનું. અને આખું અત્યારે જોવો 10 વાગે બધા બનાવવાનું કરી દીધું છે ચાલુ. જો આપણે વતન મિત્રો અત્યારે આપણે સચિનભાઈ બનાવે છે દાળ. જોવો શું છે સચિનભાઈ શેનો પ્રોગ્રામ છે?
દાળ ભાતનો. આજ જોવો રવિવાર છે એટલે બનાવે છે દાળ ભાત અને દાળ મૂકી દીધી છે. અને આ બાજુ આપણે ભાઈ છે. તમે શું બનાવો છો? દાળ. અહીંયા મિત્રો આપણે દાળ જ બને છે. તો દાળ બાફવા મૂકી દીધેલી છે. અને આ બાજુ તો પાલક ને એવું બનાવતા લાગે છે. અને મિત્રો આપણે અહીંયા એવું નથી, અહીંયા બધી સ્ટ્રીટની ગાડીઓ આવતી હોય એટલે અહીંયા વેજ ને નોનવેજ ને બધું બનાવતા હોય. આપણે તો અહીંયા દાળ ભાત બનાવી છે, બાકી અમુક ગાડીઓ રે એ બનાવે છે નોનવેજ હોતા. એટલે શું છે કે અત્યારે આપણે દાળ મૂકી દીધી છે અને આ બાજુ બટેટા ને એવું છે. જોવો બટેટા ને ડુંગળી પાલક. આ બાજુ જોવો આ રીતનું અહીંયા બને છે. આવું શું હોય તો ખબર નથી, શેનું સબ્જી હોય. બાકી બધા અત્યારે આપણે જો ડ્રાઈવર ભાઈ બનાવે છે જમવાનું. એટલે આ રીતનું મિત્રો છે આપણે અહીંયા ડ્રાઈવરોનું. અમુક ઉઠીને જોઈ છે બ્રશ કરે છે. અને આ બાજુ આપણે પીવાનું પાણી આવે છે. આ ભાઈ રહ્યા ને ત્યાં સામે નાવા ધોવાની વ્યવસ્થા છે. આપણે સચિનભાઈ અત્યારે બનાવે છે દાળ ભાત. એટલે આ રીતનું મિત્રો બધું વાતાવરણ છે. અને આપણે ગ્રાઉન્ડ ભરેલું છે ફૂલે ફૂલ, એની કોઈ સીમા નથી. કેમ કે મિત્રો આપણે ચોમાસાનું વાતાવરણ હોય ને એટલે આ પ્રશ્ન ઊભો રહેવાનો જ છે. ગાડીઓ પડતર જ રહેવાની છે. અને અહીંયા એકને અહીંયા એવું નથી, ઓરિસ્સામાં બધા સેન્ટરમાં એવું છે. આપણે આંધ્રા લઈ લ્યો, કર્ણાટક લઈ લ્યો, બધા સેન્ટર, છત્તીસગઢ, રાયપુર લઈ લ્યો, નાગપુર છે, બધે અત્યારે શું છે કે ચોમાસામાં મંદિર આવવાની જ છે. માંડ મહિનાની 1-2 ટ્રીપ 2 ટ્રીપ જેવું થાય, પણ તોય ટ્રીપ આમ વાંધો ન આવે. હપ્તાના ને ખર્ચાના ને એના નીકળી જાય એટલે ન વાંધો આવે. બાકી તો નકર અત્યારે શું છે કે ખર્ચો રહ્યો ને ચોમાસામાં ડ્રાઈવરોને વધી જાય, ડ્રાઈવરોને ઓનરોને બધાને વધે. કેમ કે અત્યારે તમે વિચાર કરો ને તો આપણે ગાડીના ખર્ચા વધે ટાયરોના ખર્ચા એમાં વધે કે ભાઈ અત્યારે રોડ છે ને એ ધોવાઈ ગયા હોય એટલે રોડ ઉપર કાંકરા ને એવું હોય, અને કાંકરા એકદમ ધોવાઈ ગયા હોય એટલે અણીદાર થઈ ગયા હોય એટલે તરત જ કપચા રહ્યા ને એ સીધા ટાયરોમાં બેસી જાય એટલે મિત્રો તરત જ રેડિયલ ટાયર હોય એટલે સીધો આપણે પેચ જ આવે. એટલે પેચ આવે એટલે એ ટાયર રહ્યું ને એ લાંબા ટાઈમે એર પકડી લે. એટલે જોઈએ એવી સર્વિસ ટાયરની ન મળે. બાકી અત્યારે તમે જુઓ કેટલી ગાડીઓ પાર્કિંગમાં પડી છે આપણે ઓરિસ્સા TRL કંપનીમાં. અત્યારે જો આ ગાડી ફરવા જતી લાગે છે એટલે ચેક કરે છે. જો બ્રેક ચેક કરે, ઇન્ડિકેટર ચેક કરે, રિવર્સ હોર્ન એ બધું મિત્રો ચેક કરે. અને આપણે જામનગરની ગાડી અત્યારે કાલની ફરવા ગઈ છે, એ જે સુધી આવી નથી. અને આપણે જુઓ એમના માણારી એ આપણે અહીંયા જ છે. રામસિંહભાઈ જુઓ ગાડીમાં બેઠા છે, મોબાઈલની ચાર્જિંગ ને એવું કરે છે. એટલે આ રીતનું મિત્રો આપણે પોઝિશન છે અત્યારે ઓડિશામાં. અને મિત્રો આપણે માલ હતો ને એવું નથી કે ભાઈ માલ અહીંયા છે નહીં, પણ એ મિત્રો આપણે કંપનીમાં માલ છે. તમે જુઓ ને તો આપણે વેજંતા, જિંદાલ, ભૂષણ એવી બધી મોટી મોટી કંપનીમાં છે. પણ એ કંપનીમાં મિત્રો આપણે ગાડી ભરવા જાય ને તો આપણે 2-3 દી એમનું ભાઈ છે. અને ત્યાં એન્ટ્રીની બહુ અઘરું વસ્તુ છે. એટલે શું છે કે આપણે ત્યાં ભરવા ન ગયા અને આપણે અહીંથી જ માલ ભરવાનો છે. પણ હવે આજ ગાડી ભરવા જાય કે કાલ થાય, બાકી ભરવાની છે એ ફાઇનલ છે. પણ હવે આજમાં જાય કે કાલમાં જાય એ હવે આપણે જોવાનું છે. અને વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે રાહ જોવી કે આજમાં જઈશે કે કાલમાં જઈશે. સચિનભાઈ બનાવી નાખ્યા છે દાળ ભાત. અને અત્યારે હવે અમે બે છીએ દાળ ભાત ખાવા. અને અત્યારે જુઓ આ આપણે ભાત અને આ બાજુ આપણે જુઓ દાળ બનાવી છે. આપણે દાળ ભાતની દાળ. અને હવે મિત્રો આપણે જમી લઈ. અને આપણે લીંબુ કાપે છે સચિનભાઈ. અને અત્યારે જુઓ ડ્રાઈવરોનો જુઓ મેળો ભરાણો હોય ને એ રીતનું છે. બધા હોવાની રીતના અલગ અલગ બનાવે છે. આવતારી રામસિંહભાઈ બે જાઓ અહીંયા. આપણે રામસિંહભાઈ છે, તેમની ગાડી ગઈ છે ફરવા. એટલે હવે મિત્રો અમે દાળ ભાત ખાઈ નાખીએ. સરસો કા તેલ પહેલાં નાખતો આપણે સરસોનું તેલ. સરસો એટલે રાઈ બોલતે હોઈએ ને, રાઈ
और अपने माल बना रहा, हम तो वही ये बना तो 2 जना हो न खा पाने उतना खाए। तो चावल बन जाते चावल बना लो ना चावल तो हमने है जो वो पकड़े तो जीरा जीरा टमाटर भी है टमाटर निकाल लो आज सामने खा लो वो तो सब है ऊपर क्या है टमाटर मूली धरी है, मूली ले रहा है, मूली सलाद आने वाले महंगे हमारा बचा दिया। तुम एक काम करो तुम बनावे भी करना तो ले जाओ ले आओ मैंने कहा गलत चले जाते चलो कर दो हैं काफी गलत चलेगा। ये भैया लहसुन लहसुन जीरा डालिए, छोटी ना छोटा जीरा लहसुन जीरा लहसुन। उसके बाद सब सामान का झटका। ये भुजा है गरम मसाला, गरम मसाला। पूरा जोड़ा मेवड़ा इलायची वायची छोटी इलायची बड़ी इलायची सब मसाला आ जाता है। सब धना खड़ा भी धना सब पिसा है। ये कौन सी स्टाइल बोलते हो? इसको स्टाइल नहीं बोलते, सब्जी में ज़्यादा गरम मसाला। नहीं ये अभी बना रहे हो, वो क्या स्टाइल है? प्याज लहसुन भून जाएगा, प्याज डाला। बगरची है वो उसके बगरची हैं। बहुत मसाला अभी काफ़ी मसाला कम है। बोतल से ये तक घोष के लिए धोने लगे। ये बोतल ये पानी से नहीं धोते, पानी अलग ही है। ये आ गया हरी मिर्ची, वो तीखा वाला मिर्ची रहता है वही है ना? ये हरी है। अब यूपी के लोग ज्यादा कढ़ाई में बनाते हो ना, कढ़ाई में ज्यादा बनाते हो। ये कढ़ाई बोलते हैं ना, इसको क्या बोलते हैं? ये कढ़ाई बोलते हैं ना। अभी लहसुन भाग में डालेंगे किसको? ये मसाले को। वो तो बहुत तीखा रहता है मिर्ची, वो तीखा वाला मिर्ची रहता है बहुत। वो हरा ही बनाते हैं। सूखा डालेंगे, हम लोग सूखा नहीं खाते। सूखा तो हम लोग जैसे ठेका ले लेंगे वहाँ डालेंगे। ये तो अपना हरी मिर्ची डालते हैं। जब हम लोग ठेका ले लेते अपने लिए माल बनाने के लिए तो हम निकाल लेंगे। हाँ, ये सब डालने के बाद भूजेंगे, उसको भूजेंगे तो अपने लिए निकाल लेंगे। ठीक, ये निकाल के रख लेंगे। सही बात है। क्योंकि तुमको खाना ला नहीं। हमारे उधर लाल मिर्च में ही बनाते हैं सब। गुजरात में कोई भी सब्जी बना लो आप, वेज नॉन वेज। हल्दी है, लाल मिर्च है, धनिया है, गरम मसाला है। सही बात है। आपका मेन राज्य कौन सा है? यूपी। यूपी रांची। रांची तो इधर नहीं पड़ता है, झारखंड में। झारखंड में पड़ता है ना रांची तो। झांसी, झांसी, हाँ, कानपुर झांसी। कानपुर से यहाँ 200 किलोमीटर हम्म। कानपुर
के लिए तो दिल्ली को आओ। यहाँ से दिल्ली लाइन पकड़ो, दिल्ली लाइन। दिल्ली लाइन। गवालियर रोड, हम्म दिल्ली लाइन। हम्म गवालियर गवालियर तो पहले पड़ेगा। गवालियर तो बहुत दूर है, झांसी पहले पड़ेगी। जी सही। झांसी की रानी तुम कह देना कि जहाँ झांसी की रानी है वहाँ जाना है। झांसी की रानी, हाँ उसका नाम तो सबने सुना होगा। तो क्या तुम आनी चाहिए वो? मुझे तो रानी है कानपुर की। अभी आएगा तो खड़ा मसाला। सब पानी में डाला, नमक मिर्ची सब पानी। उधरा चढ़ावी दीदी वो। ये तुमको डालना, डालो नहीं डालो। क्या? लहसुन, पूरा लहसुन डाल देना है, बढ़िया रहता है ना। हमको मीठ नहीं लगेगा जिससे हम लहसुन खाएंगे। મિત્રો આપણે જો यूपीના ભાઈ રહ્યા એ બનાવે છે સબ્જી। सब्जी बना रही हो ना? अभी क्या आएगा इसके बाद? धनिया। धनिया लास्ट में, सही है। મિત્રો આપણે અહીંયા ડ્રાઈવરો, આપણે ઓલ ઇન્ડિયાના બધા ડ્રાઈવરો છે અહીંયા, કે એવું નથી કે અહીંયા એક રાજ્યના ડ્રાઈવર નહીં હોય ગાડીવાળા। छोटा भाई है। सही है। आप आए हो गुजरात में, आए हो किधर? बिलासपुर, छत्तीसगढ़ में। नहीं, कभी गुजरात में आए हो आप? वो तो कोरबा साइड पड़ता है वही ना, कोरबा आता है, अंबिकापुर वही। नागपुर, रायपुर, हाँ। गोरखपुर तो इधर नहीं पड़ता है, रायपुर पड़ता है, बिलासपुर पड़ता है, अंबिकापुर पड़ता है। कटकपुर होते हुए जाते हैं। कटक, कटकपुर, वो नहीं देखा है मैंने। गुड मॉर्निंग दोस्तों, और स्वागत है आप सभी का अपने एक नए वीडियो में। और आपने पिछले वीडियो में देखा ही होगा कि भाई अपन लोडिंग लेके आ गए थे गुजरात से ओडिशा। और अभी मित्रों अब हमें ओडिशा में हमें ये झारसुगड़ा पड़ता है, झारसुगड़ा के आगे बेलपाड़, उधर अपन कंपनी में अनलोडिंग तो कर दिया है, अभी लोडिंग करना बाकी है। इसलिए अभी ये देखो, अब TRL कंपनी है बेलपाड़ में, उधर हम अभी खड़े हैं। देखो आप, ये अपना TRL कंपनी है जो अपना बेलपाड़ में पड़ता है ओडिशा में। और अभी देखते हैं कि अपना लोडिंग किधर का है, क्योंकि अभी बारिश का मौसम है, इसलिए अभी लोडिंग का बहुत दिक्कत है कि भाई लोडिंग मिल ही नहीं रहा है। तो अभी देखते हैं कि ट्रांसपोर्टर को सभी को फ़ोन किया है कि भाई हमको किधर का लोडिंग है, क्या है, क्योंकि अभी बारिश का मौसम है, अभी सभी जगह बारिश पड़ रहा है। लेकिन इधर ओडिशा में, छत्तीसगढ़ में उधर ज़्यादा बारिश है, लेकिन गुजरात में कम बारिश है, क्योंकि गुजरात में बहुत कम बारिश है अभी इधर ओडिशा में बारिश है तो उधर बारिश नहीं है, ऐसा है। और अभी देखते हैं, ट्रांसपोर्टर को फ़ोन लगाया है, क्या बोलते हैं कि लोडिंग आज होगा कि क्या है। वीडियो में बने रहे और देखते हैं कि किधर का लोडिंग अपना होता है। और अपने को लोडिंग इधर से ही करने का, इधर अपने अनलोडिंग किया था अपने पोरबंदर से, इधर का सीधा डायरेक्ट भर के आए थे ओडिशा का। अभी इधर से कहाँ का लोडिंग निकलता है वो भी ट्रांसपोर्टर को फ़ोन करेगा 10-11 बजे,
तब मालूम पड़ेगा। इसलिए अभी देखो सब गाड़ी अपना ग्राउंड में पड़ा है और सभी स्टेट का गाड़ी इधर रहता है। ऐसा नहीं है कि इधर ओडिशा का ही रहता है, पूरा स्टेट का गाड़ी है। देखो आप ये अपना देखो तो ये तो अपना झारखंड का गाड़ी है, इधर इधर छत्तीसगढ़ का गाड़ी है, उधर अपना तमिलनाडु का गाड़ी है और अपना गुजरात का भी गाड़ी है। इधर देखो ये अपना जामनगर का गाड़ी है। इसलिए ये कंपनी अपना बहुत बड़ा है। आप देखो ना तो बहुत बढ़िया कंपनी है कि इधर खाली करना और लोडिंग का बहुत टेंशन वाला है। अभी देखते हैं क्या होता है अपना गाड़ी का, वो वीडियो में बने रहिए। अभी अपना बज गया है 2:03 और अभी भी अपना लोडिंग का कुछ पोजीशन हुआ नहीं है, क्योंकि अभी बारिश के मौसम के हिसाब से अभी कुछ लोडिंग का कुछ बोल ही नहीं रहे, माल ही नहीं कुछ ट्रांसपोर्टर में बोल रहा है। अभी आप देख सकते हो कि इधर पार्किंग में भी गाड़ियाँ पड़ा है ना, वो भी आप देखिए सब गाड़ियाँ ऐसे ही खाली पड़ा हुआ है। और इधर जो अपना जामनगर का गाड़ी आया हुआ है वो भी 2 दिन से पड़ा है, अपना भी गाड़ी 2 दिन से पड़ा है। देखो ये सब कपड़ा रख दिया इधर सुखाने के लिए, क्योंकि अभी मंदी है, मार्केट में बहुत मंदी है। और दोस्तों अभी हमने कमेंट आ रहा था सबका कि आप हिंदी में वीडियो डालें, तो हम हिंदी में वीडियो बना रहे हैं। कैसा आ रहा है वो मुझे बताने का, तो मालूम पड़े कि भाई हम हिंदी में वीडियो बनाए या गुजराती में बनाए। तो क्या है कि अब सब लोग कमेंट कर रहे थे कि हिंदी में आप वीडियो डालें, तो अभी हिंदी भाषा बोल रहे हैं। और अपना हिंदी ऐसा बहुत पावरफुल नहीं है, लेकिन अभी ये वीडियो बना रहे हैं, कैसा बनता है और कमेंट में बताने का भी सही है कि नहीं है, वो हिसाब से हम वीडियो बनाएंगे। बाकी अभी हम 3 बज गए और कुछ खाने का भी कुछ बनाया नहीं है, अभी देखते हैं क्या होता है। बाकी इधर गाड़ियाँ सब पड़ा है, अब देखो सभी राज्य का गाड़ी है, क्योंकि अभी बारिश का मौसम है ना, इसलिए अभी माल का बहुत दिक्कत चल रहा है। लेकिन देखते हैं आज शाम तक कुछ हो जाए तो ठीक है, नहीं तो कल तो संडे है, तो फिर मंडे को दिन ही अपना सोमवार को दिन ही लोड का होगा। लेकिन अभी देखते हैं क्या होता है, शाम तक अपने को मालूम पड़ जाएगा। अभी खाना भी कुछ खाया नहीं है, शाम को कुछ खाना बनाएंगे, लेकिन अभी देखते हैं क्या होता है।